પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ ઈસુની જય. પ્રિય ભાઈઓ અને બહેનો, શું તમે આજે પ્રભુને સાંભળવા માંગો છો? શું તમે તમારા દુઃખને સુખમાં પરિવર્તન કરવા માંગો છો? શું તમે તમારી હારને જીતમાં બદલવા માંગો છો? પ્રભુ આજે આપણને આપણી તમામ ચિંતાઓમાંથી મુક્ત કરવા માટે જઈ રહ્યા છે. તો ચાલો આજના પવિત્ર વચનને આપણે વાંચીએ અને સાંભળીએ પ્રભુ ઈસુ આપણે શું કહેવા માંગે છે. આજનું પવિત્ર વચન માંથી અધ્યાય 4:7. ઈસુએ સામેથી કહ્યું, શાસ્ત્રમાં એમ પણ લખ્યું છે કે તારે તારા ઈશ્વર પ્રભુની કસોટી કરવાની નથી. પ્રિય ભાઈઓ અને બહેનો, પવિત્ર બાઇબલ આપણા બધા માટે એક મહત્વનું પુસ્તક છે અને એક પુસ્તક કરતાં પણ આપણા માટે વધારે કિંમતી છે, કેમ કે પરમેશ્વર તેમના પવિત્ર વચન દ્વારા, વચન એટલે વાયદો, આ વાયદા દ્વારા તેની પવિત્ર અને મહાન યોજના જે આપણા બધા માટે છે, તો રાજ્ય માટે જે છે જણાવે છે. આપણે સત્યને જાણી શકીએ અને આજે પરમેશ્વરે જે વાત કહી છે એ પ્રભુ ઈસુ ફરીથી આપણને યાદ કરાવે છે કે પિતા પરમેશ્વરને આપણને શું કહ્યું છે. એ પવિત્ર વચન દ્વારા કહે છે કે આપણે આપણા ઈશ્વરની કસોટી કરવાની નથી. ભાઈઓ અને બહેનો, જો આપણે ઈશ્વરને સાચો પ્રેમ કરતા હોઈશું ને તો આપણને કોઈ ડાઉટ હશે જ નહીં તેમના વચન માટે, તેમના રાજ્ય માટે, તેમના માટે. પણ જ્યારે આપણે ઈશ્વરને સાચો પ્રેમ નથી કરતા, અધૂરો પ્રેમ કરીએ છીએ, ત્યારે આપણને તેમના પર ડાઉટ થાય છે, તેમની યોજના આપણને વિશ્વાસ આવતો નથી અને શૈતાન તે જ વાતનો ફાયદો ઉઠાવે છે અને આપણને શું કરે છે? તે સાચા માર્ગ પરથી ભટકાઈ દે છે, આપણને કન્ફ્યુઝ કરી દે છે. શૈતાનનું કામ છે કે આપણને કન્ફ્યુઝ કરવાનું. આપણને જે વિશ્વાસ છે પરમેશ્વર ઉપર, ઈશ્વર ઉપર, તે શું ડગમગી જાય. શૈતાન આ વાતનો ફાયદો ઉઠાવે છે. એટલે આપણે આપણા ઈશ્વરને જીત અપાવવા માટે, તેના રાજ્યને જીતવા માટે, શૈતાનને હરાવવા માટે આપણે શાસ્ત્રની જરૂર પડે છે. પવિત્ર બાઇબલ આપણને જણાવે છે કે આપણો નાશ ક્યારે થાય છે? તો જ્ઞાનના અભાવને લીધે જ મનુષ્યનો નાશ થાય છે, તેવું પવિત્ર બાઇબલ જણાવે છે. પરંતુ પરમેશ્વર પિતા આજે આપણે જીત અપાવવા જઈ રહ્યા છે, કંઈક શીખવાડવા જઈ રહ્યા છે, કંઈક બતાવવા જઈ રહ્યા છે. એટલે આજના પવિત્ર વચનને આપણે ધ્યાનથી સાંભળવું જોઈએ. આજનું પવિત્ર વચન જે છે તે આપણને ઈશ્વર રાજ્યમાં જવા માટે આપણે જે તૈયારી કરી રહ્યા છે, આપણે સ્વર્ગ માટે જે તૈયારી કરીએ છીએ, પ્રભુ ઈશ્વરના બીજા આપણે જે તૈયારી કરી રહ્યા છે, તેના માટે ખૂબ જ મહત્વનું છે. આપણો પ્રેમ જે અધૂરો છે તેના માટે ખૂબ મહત્વનું છે. આપણો જે વિશ્વાસ, શ્રદ્ધા પ્રભુમાં જે અધૂરી છે તેના માટે ખૂબ મહત્વનું છે. જો આજના આપણે પવિત્ર વચનને દિલમાં સાચવી રાખીશું, હોલ્ડ કરી રાખીશું, તો આપણો પ્રેમ સાચો અને પૂરો થશે. આપણો વિશ્વાસ અને શ્રદ્ધા પૂરી થશે. આપણા જીવનમાં ગમે તેટલી પરેશાની આવે, મુશ્કેલી આવે, દુઃખ આવે, તો આપણે તૂટવાની જરૂર નથી, કેમ કે પરમેશ્વરની યોજના જે બી હોય છે તે જ આપણા જીવનમાં કાર્ય કરે છે. આપણા જીવનમાં ગમે તેટલું સુખ કેમ ના આવે, પણ એક સુખ પાછળ પ્રભુની કૃપા રહેલી છે, તે કૃપાને શોધવી જોઈએ. આપણે જીવનમાં દરેક સમયમાં પ્રભુને શોધવા જોઈએ. આપણે શોધતા નથી, આપણે ભટકાઈ જઈએ છીએ, આપણે ચિંતા કરીએ છીએ, એટલા માટે સતત તેનું કામ કરી જાય છે અને આપણે ઈશ્વરના રસ્તામાંથી ભટકાઈ જઈએ છીએ. પણ પરમેશ્વર પિતા ચાહે છે કે આપણે દુઃખના સમયમાં, સુખના સમયમાં આપણે પરમેશ્વરની કસોટી કરવાની નથી. આપણે તેમને શોધવાના છે, તેમની કૃપાને શોધવાની છે, તેમની યોજનાને શોધવાની છે. આજનું પવિત્ર વચન એ પણ જણાવે છે કે આપણે આપણા કેન્દ્રસ્થાનમાં પરમેશ્વરને રાખવાના છે. આપણે આપણી ચિંતાઓને, આપણા દુઃખને પહેલાં રાખીએ છીએ, એટલે આપણે શું થાય છે કે આપણે ઈશ્વરની કસોટી કરીએ છીએ અને આપણે ઈશ્વરથી વિરુદ્ધ થઈ જઈએ છીએ. એટલે ઈશ્વર ચાહે છે કે આપણે તેમની વિરુદ્ધ ના જઈએ, તેમની કસોટી ના કરીએ, પણ જે કંઈ પરિસ્થિતિ આપણા જીવનમાં આવે, જે કંઈ સુખ દુઃખ આવે, જે કંઈ પ્રોબ્લેમ, પરેશાની આવે, તેને આપણે એક્સેપ્ટ કરીએ અને આગળ વધીએ. આપણે પોતાનો ક્રોસ જાતે ઉપાડીએ. આપણે બધા લોકો જ આવું નથી કરતા, એટલા માટે જ પરમેશ્વર આપણને કહે છે કે તમે કસોટી ના કરો. આપણે વારંવાર કસોટી કરીએ છીએ, ઈશ્વરની વિરુદ્ધ જઈએ છીએ. આપણે તેમને શોધતા નથી, તેમની યોજનાને જાણતા નથી, આપણે તેમના વચનને મનમાં રાખતા નથી, આપણે તેમને સાચો પ્રેમ કરવામાં, આગળ વધવામાં મદદ કરતા નથી, આપણે આપણી જાતને આગળ વધારતા નથી. આપણે વિશ્વાસમાં આગળ વધવું જોઈએ, કારણ કે આજે શું થઈ રહ્યું છે? લોકો પ્રાર્થનામાં આગળ વધી રહ્યા છે, લોકો આરાધનામાં આગળ વધી રહ્યા છે, લોકો સ્તુતિ કરવામાં આગળ વધી રહ્યા છે, લોકો ચર્ચના કામમાં કરવામાં આગળ વધી રહ્યા છે, પણ વિશ્વાસમાં જે આગળ વધવાનું છે તે બાકી રહી ગયું છે.
શ્રદ્ધામાં આગળ વધવાનું બાકી રહી ગયું છે. એટલે પરમેશ્વર કહે છે કે આપણે આપણા કેન્દ્ર સ્થાન ઉપર પરમેશ્વરને રાખીએ અને તેમને કસોટી ના કરીએ, પણ તેનો પૂરો ભરોસો કરીએ, પૂરો વિશ્વાસ કરીએ અને તેના પર આંખ બંધ કરીને આપણે વિશ્વાસ રાખીએ અને જે કહે છે તેને એક્સેપ્ટ કરીએ અને તેમના પગલાં પર ચાલીએ, તેના શબ્દો પર આપણે બોલીએ અને પ્રભુની જે મહાન અને પવિત્ર યોજના છે તેમાં આગળ વધીએ. આજે જીવનમાં ઘણીવાર આપણે જીવનમાં આવા કાર્યો કરીએ છીએ કે સમજો આપણે કોઈ જગ્યાએ વિઝા માટે એપ્લાય કરી હોય, કોઈ નોકરી માટે એપ્લાય કરી હોય, કોઈ સારા કરિયર માટે એપ્લાય કરી હોય, તો વારંવાર આપણે નિષ્ફળતા મળે છે. પણ આપણે શું કરીએ છીએ? વારંવાર એપ્લાય કરીએ છીએ, વારંવાર તેને પાછળ જઈએ છીએ, તે નથી મળતું એટલે વારંવાર પ્રયત્ન કરીએ છીએ. પણ આપણે એ જાણવું જોઈએ કે પરમેશ્વરે આપણા જીવનમાં ઘણા દરવાજા બંધ રાખ્યા છે, કેમ કે તેમની પવિત્ર યોજના છે કે આપણે ત્યાં રસ્તા પર ચાલીએ. આપણે જ્યારે હું આ કરીશ, હું પેલું કરીશ, હું મારે આ જ કરવું છે, મારા સપના છે, મારી ઈચ્છાઓ આ છે, તેથી થાય છે શું કે આપણે રોંગ સાઈડ પર જતા રહીએ છીએ, ઈશ્વરની વિરુદ્ધ થઈ જઈએ છીએ. પણ ના, આપણે ઈશ્વરની વિરુદ્ધ જવાની જરૂર નથી. આપણી નિષ્ફળતા પણ એક સફળતાની ચાવી જ છે, આજનું વચન જણાવે છે. કેમ કે પરમેશ્વરની પવિત્ર યોજના છે એટલે આપણા જીવનમાં ઘણા દરવાજા તે બંધ જ રાખશે. પણ આપણે શું કરવાનું છે? આપણે શાંત રહેવાનું છે. તેમની યોજનાને આપણા જીવનમાં જાણવાની છે કે આપણે શું કામ પૃથ્વી પર બોલાયા છે. આપણે તેમને ઇગ્નોર કરવાના નથી. આપણે શું કરવું તે મહત્વ નથી, આપણી ઈચ્છાઓ મહત્વ નથી, આપણા સપનાઓ મહત્વ નથી. મહત્વનું પરમેશ્વર છે, તેમની યોજના છે, તેમની યાજ્ઞાઓ છે, તેમના નિયમો છે, જેને આપણે પૂરા દિલથી પાલન કરવું જોઈએ, તેની પાછળ ચાલવું જોઈએ, તેને આપણા કેન્દ્ર સ્થાન પર રાખવા જોઈએ, જેથી કરીને આપણે આગળ વધી શકીએ અને ઈશ્વરના રાજ્ય લાયક થઈ શકીએ. તો ચાલો ભાઈઓ અને બહેનો, આજે પ્રભુ ઈશ્વરને અને ઈશ્વર પિતાને પ્રાર્થના કરીએ, પવિત્ર આત્માને પ્રાર્થના કરીએ, માતા મરિયમને પ્રાર્થના કરીએ કે મને એવી બુદ્ધિ, એવું જ્ઞાન, એવી આંખો અને એવી કાન આપો, જેથી કરીને હું ઈશ્વરના રાજ્યમાં આગળ વધી શકું અને તેમની કસોટી ના કરું. કારણ કે આપણું મન ભટકાઈ જાય છે, આપણે બેચેન બની જઈએ છીએ, આપણે આંધળા થઈ જઈએ છીએ. જે સાંભળવાનું નથી તે સાંભળીએ છીએ, જે બોલવાનું નથી જે બોલીએ છીએ, જે નથી કરવાનું તે કરીએ છીએ. અને શૈતાન આ વાતનો ફાયદો ઉઠાવે છે અને આપણે ઈશ્વરના વિરુદ્ધ થઈ જઈએ છીએ. પણ એવું ના થાય અને આજનું વચન જે છે એ આપણા દિલમાં વસાવીએ, તેને આપણે મનન કરીએ અને આપણે ઈશ્વર માટે તૈયાર થઈએ અને તેના નિયમોનું પાલન કરીએ. તે માટે પ્રભુ ઈશ્વરની પ્રાર્થના કરું છું કે આપણ સૌને પ્રભુ ઈશ્વર એવું જ્ઞાન, એવી બુદ્ધિ, એવી વાણી આપે, જેથી આપણે તેમના રસ્તા પરથી, તેમના યોજના પરથી ભટકાઈ ના જઈએ. અને ઈશ્વર જે આપણાથી ચાહે છે તે જ આપણા જીવનમાં પૂરું થાય, તેની પવિત્ર મહાન યોજના આપણા જીવનમાં પૂરી થાય, તેવી હું પ્રભુ ઈશ્વરને પ્રાર્થના કરું. હું પ્રભુ ઈશ્વર પવિત્ર લોહીથી પ્રાર્થના કરું છું કે આપણી આંખો, આપણું મોં, આપણા કાન, આપણી બુદ્ધિ, આપણું જીવન, આપણું આત્માને ઢાંકવાની માટે પ્રાર્થના કરું છું. પ્રભુ ઈશ્વર તમારી મદદ કરો, તમારા પવિત્ર લોહીને ઢાંકો, તમારી પવિત્ર યોજના અમારા જીવનમાં પૂરી કરો. અમારા દિલને પવિત્ર વેદી બનાવો, અમારા દિલ રૂપે દેવાલને તમારા રાજ્યમાં તૈયાર કરો, અમારી આત્માઓને તમારે તૈયાર કરો અને અમને આગળ વધારો વિશ્વાસમાં. પ્રભુ ઈસુ, અમારી અરજ સાંભળો, અમારી પ્રાર્થના સાંભળો. હું દિલથી આપણા સૌ માટે પ્રાર્થના કરું છું, આપણી આ મંડળી માટે પ્રાર્થના કરું છું. પ્રભુ ઈસુ, મારી મદદ કરો, પવિત્ર આત્માની મદદ કરો, માતા મારી અહરની મદદ કરો, સ્વર્ગીય પિતા અમારી મદદ કરો. આજના આ પવિત્ર વચન માટે તમારો આભાર માનું છું, તૈક્ય પરમેશ્વર. પ્રભુ ઈસુનો આભાર, મા મરિયમનો આભાર, પવિત્ર આત્માને સ્વર્ગીય પિતાનો આભાર અને આપ સૌનો પણ આભાર જે મારી મંડળીમાં છે. એ બધા માટે હું પ્રાર્થના કરું છું. આમીન. જો આજનો આ વિડીયો તમને સારો લાગ્યો હોય તો આપણા તમામ ભાઈ બહેનો, દોસ્તોને પણ શેર કરજો, જેથી કરીને શૈતાનને આપણે હરાવી શકીએ, ઈશ્વરને જીત અપાવી શકીએ, તેમની યોજનામાં પૂરી કરવા મદદ કરી શકીએ અને આપણે સાચા રસ્તામાં સાચી સફળતા પ્રાપ્ત કરી શકીએ, પ્રભુને પ્રાપ્ત કરી શકીએ. એટલા માટે તમને નમ્ર વિનંતી છે કે આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. આમીન. તમારો આભાર.